ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું અમારી ચેનલમાં અને આજના નવા વ્લોગમાં. આજે સન્ડે છે ને તો જે કેવળ લોકોને પાઉં બટેકા ખાવા હતા. બધું મને પાઉંવાળું વધારે ખાવાની ઈચ્છા નથી એટલે જો લોચો ખાવા જાય છે. હાય એને ફરવું હોય ને તો બધું હાલે, જીવ દઈ દો એ ખાવે દઉં. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ કર, જય શ્રી કૃષ્ણ કર. જય શ્રી કૃષ્ણ. કેવલ લોકો ગયા છે પાઉં બટેકા ખાવા. પછી એ લોકોને કામ હતું તે લોકો સીધા બહાર જવાના છે એટલે પછી ત્યાંથી અમે ઘરે જતા રહીશું એવું કીધું હતું એને કે હવે આવી રીતે કરજો. હવે કાંઈ વાંધો નહીં, આવું કરજો. ચલો ચાલો બધા લોચો ખાવા. મસ્ત. તો જો વાગવામાં થઈ ગયા છે 5:30. હે ને બહુ ભૂખ લાગી ગઈ. ક્યાં ને પેટમાં ઉંદેડા દોડતા હતા. તમારા જેઠાણી છે ને એમના મમ્મીને બેસવા આવ્યા હતા. હજુ ગયા થોડીક વાર પહેલાં, બાજુમાં બેસવા ગયા છે, એમને કોઈ રિલેટિવ થાય છે તો. અને અમે છે ને નાસ્તો કરવા બેસવું હતું મારે. હું ક્યારની બેઠી વિચારતી હતી કે આ લોકો ઉઠે ને તો બેસું. કેવલ એ લોકો સૂતા હતા પછી એ લોકોને ઉઠાડ્યા. મેં કીધું હાલો ફટાફટ, મને બહુ ભૂખ લાગી, નાસ્તો કરવો છે કીધું એટલે ઉઠાડ્યા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય ભૂખ લાગે ને હમણાં તને બહુ ભૂખ લાગે. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મહાદેવ હર. ચાલો નાસ્તો કરવા બધાય જો ડબ્બો લઈને બેઠા છે. નાસ્તો કરવો તો ચાવી ચા. ઓ ભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અવાજ નીકળતો નથી. બપોરે હોવું નહોતું હજી એને. શરદી એટલી જામી ગઈ છે. હા તો એ જ કહેવાય બાબા, જામી કહેવાય. શરદી અને શરદી જામી ગયેલી જ કહેવાય. બપોરે મધને અડધર પીવડાવ્યું ને મેં કીધું હુઈ જા તો કે ના, કે નથી, હું ઊંઘ નથી આવતી. તો પપ્પાએ કીધું ને કે હાલે હુઈ જા અંદર. તો સીધો ચાદર લઈને અંદર. પપ્પાએ કીધું ને બાબા હાલ હુઈ જા, તો સીધો ચાદર લઈને અંદર. જો કેવું પાણી પીવા ગયો ને તો ગોદડું લઈને ભેગો ગયો. મેં એક દિવસ હાલો બેસી જ જાય. ભૂખ લાગી જ છે બહુ, કડકડતી ભૂખ લાગી છે. આજે છે ને બનાવવાના છે ભજીયા, કોઠીના ભજીયા. હા ઓલા કે વઢવાણી. મરચાના કેવું બાપાને મરચાને ભજીયા ખવડાવવા છે આજે. હે ના રે ના, ખારા શું થઈ જાય ના. હારે ના બાપા નો ખારા થાય. ચાલો તો અમે ત્યાં નાસ્તો કરી લે. પછી અમારે છે ને રસોઈ બનાવવાની તૈયારી કરવાની છે કેમ કે બાપાને હવે જમાડવાના એટલે વહેલા જમાડવાના કે તૈયારી કરી લઈ. સારું ચાલો તો મળીએ પછી. તો જો અમે છે ને ભજીયા બનાવવાની તૈયારી ચાલુ કરી છે. બોલો મીઠી ચટણી બનાવવા. આમ ચટણી આંબલી, ગોળ અને ખજૂર ત્રણની ચટણી બનાવી મૂકી. અને જો મમ્મી છે ને એ કોઠીનું ઓલું કરે છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મહાદેવ 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 હર. સવાર નહોતું. હા સવાર નહોતા હમણાં કર્યો તો ત્યારે નહોતા. અત્યારે કર્યો તો હા ત્યારે તમે બેસવા નહોતા ગયા બાજુમાં. આ કોઠીના ભજીયા બનાવવાના પણ મેં કોઈ દી બનાવ્યા નથી એટલે મમ્મી કે બનાવવાનું. જો શેકી ઓલો ચણાનો લોટ, કોઠી, ખાંડ, બીજું પછી તેલ નાખી, મીઠું નાખીને પછી મરચાં ભરવાનું. હળદર ને એવું ન હોય? એવું નહીં. સરસ. પછી મરચાં ભરવાના. ખાટી હોય આ કોઠી. હા એટલે ખાટા મીઠા લાગે. એ તો આપણે ઓના જેવું જ ને, આપણે ઓલું લીંબુ નાખીને જગ્યાએ કોઠી. આ રહ્યા જો વઢવાણી મરચા. પપ્પા છે ને હોલસેલમાં લઈ આવ્યો છે. થોડું તો એને પપ્પાને થોડું અમારા પપ્પાને ક્યાંક લેવા મોકલે ને પપ્પા થોડું ઘણું તો લઈ આવે જ નહીં. પપ્પા લઈ આવે ને એટલે આમ હોલસેલમાં જ બધું લઈ આવે. ગમે તે કંઈક વસ્તુ લેવા મોકલે અમને બીક હોય એ આ લઈ આવશે.
હવે મરચાં પછી ઓલા આખવા જોશે આટલા બધા મરચાં શું કરવા કેટલા કિલો મરચાં લઈ આવ્યા આટલા બધા મરચાંને શું કરવાનું પાછા તીખા એવા હોય મરચાં તો બહુ તીખો એટલે એમ તીખું ખાવાવાળા છે પણ તીખું ખાય બધા લુખી મરચી ખાય એમ તો બધા પણ મરચ એટલે જમવા લુખી મરચી જ ખાવ ને એમ મરચી દુખી નો કહેવાય જમવામાં એટલે કાચી મરચી એમ લુખી મરચી નહીં એટલે જમવા બેસે ને ત્યારે છે ને તીખું જોઈએ ક્યાંક તીખું ને શાક તીખું પછી વધારે તીખું તો પછી મને તીખું બહુ ન હાલે પછી આ તીખું શાક હોય ને તો એમ કે તીખું નથી એટલે પછી કાચી મરચી લે ભેગી કાચી મરચી ખાય કેવલને તો બહુ જોઈએ પપ્પાએ મરચી ખાય મમ્મી ક્યારેક મરચી ખાય પણ એમ કે પછી બહુ એટલું બધું ગરમ બહુ તીખું પછી ન હોય કે ગરમ વધારે પડે ને એટલે પછી બહુ તીખું ન ખાય પણ કેવલને પપ્પા તો ખાય જ પણ તીખું વધારે જોઈએ થોડુંક એટલે એવું છે એટલે અમે અત્યારે બનાવવા બેઠા હતા લાવ વેલા બનાવીને ગણપતિ બાપાને થાળ જમાડવાનો એટલે વહેલા બનાવી નાખી દીધું એમ બીજું કઈ નહીં આમાં ચીરા પાડી અંદર ભરવાના હા મસાલો ભરવાનો પછી લોટમાં બોરી મરચાં કરી એવું છે એમ ને બીજા બટાકાની પતરી પાડવી છે હા પતરી કરવાની હા પછી બીજા ઈ કરવાનું કાંદાને કરવા છે કાંદાને થોડાક કરી નાખશું પણ કાંદાને તો બાપાને ધરાય નહીં ના એ તો છેલ્લે કરશું એટલે પછી છેલ્લે. બાપાને પેલા થઈ જાય ને પછી આ કોઠીના ને એ બે બાપાને ધરી દઈ હા અને શીરો બનાવો છે આજે ભગવાનને થાળમાં પ્રસાદીમાં શીરો બનાવી નાખીએ કીધું આજે મસ્ત રોજ અલગ પ્રસાદી હોય ને તો મજા આવે એમ કે અલગ પ્રસાદી બાબાને રોજ આવે કોક આવે તો પ્રસાદી ધરી જાય તો પછી એમ થાય કે એ ધરી હોય તો આપણે એ પ્રસાદી દઈ દઈએ એમ બધાને એમ અને પછી રાતે કાલ પરમ દિવસે પપ્પા મોદક લઈ આવ્યા હતા પપ્પા મને જ કહેતા હતા કે મોતીચૂરના લડ્ડુ લઈ આવ મેં કીધું ના અત્યારે નહીં 2-3 દિવસ પછી લઈ આવજો આજે શીરો બનાવી નાખીએ આ તો ખાટું મીઠું જોઈને મમ્મી ચાલ. આમાં તીખું નહીં આપવાનું કઈ આ ના તીખું ના નથી. ના મરચાં આવે ને તીખા સરસ મસ્ત એટલે પપ્પા કે એ હા, આયુ પપ્પા આજે પપ્પાએ એવું કર્યું આજે પપ્પાએ આજે કેવું કર્યું કહું આવ્યું આવો મોહનલાલ હાજી હાલો કોઠીન ભજીયા ખાવા કોથીના ભજીયા બનાવો તો ખરા એ તો ખાવાને જ નહીં કયો બહુ ભાવે કા સરસ લ્યો બાપાનો હાર આવી ગયો છે હા એટલે આજે અલગથી લઈ આવ્યા દડી દેખાય છે કે હા અમે ગયા હતા પપ્પા કાલે એ બાજુ ગણપતિ જોવા અહીંયા મસ્ત હાર હતા ભલે ને એમ પણ ઓલા છે ને મસ્ત ગુલાબ વાળા ને એવા મસ્ત ના હતા પપ્પા આપણે 5 આટડી બહુ મસ્ત ના હતા મેં કેબલને કીધું હા ડાબી બાજુ બહુ મસ્ત ના હતા મેં કેવલને કીધું કે કેવલ કે લઈ જઈશું કે અહીંથી તો આવું છે આજે છે ને કપડા બહાર ઉકળતા હતા તો મમ્મીને હું કહેતી તો મમ્મીએ પપ્પાને કીધું હશે કે મને ઉઠાડજો વરસાદ આવે ને તો પપ્પા ગેમ રમતા હતા ને તો પપ્પાને ધ્યાન ન દીધું તે વરસાદ આવી ગયો તો મમ્મીને હું ઘૂંટી તો મમ્મી કે વરસાદ આવી ગયો કપડાં પલળી ગયા બધા પપ્પા કે અમે ઉઠા ને તો એને બહાર આવે નાસ્તો કરવા બેઠા તો પપ્પા કે આપતો કે રંજી મારા ઉપર કેવી ખારી થઈ તો કેવલ કે કેમ પપ્પા હું થયું હતું તો કે વરસાદ એવો 4 જ છાંટા પડ્યા હતા પાછા ગણીને બતાવે 4 જ છાંટા હતા તો એ કે મારા પર ખાલી થઈ કે કપડાં પલળી ગયા એમ નહીં પણ હું ખુદી કે એટલે જ હું કપડાં નહીં ખવડ એટલે તું નહીં ખવડી છે એ કેમ કપડાં કોઈ વરસાદ આવશે તો કહીશ અરે ભગવાન આવીને
મમ્મી આવીને પાછા કે આ તો તારા પપ્પાએ આવું કર્યું તો કેવલ કે કથા થઈ ગઈ એકવાર હવે બીજી વાર કરતી નહીં. અરે ભગવાન આવું છે. તો જો ગણપતિ બાપાની આરતી થઈ ગઈ, એમને થાળ ધરાવી દીધો અને પછી હવે આ ભજીયા ને એવું આજે બનાવ્યું હતું એટલે જો આ બધા ઝાપટવા બેસી ગયા છે. એ ભોજન આરોગવા બેઠા છે. અચ્છા, ભોજન આરોગવા બેઠા છો એમ ને? હા કોક ચાલો બધાય જમવા. ભજીયા ખાવા ભજીયા. ભજીયા ભજીયા ખાઈને ભજીયા. બસ બસ. ભજીયા ખાવાનું. ભજીયા ખાઈને કજિયા હે? શેના શેના બનાવ્યા મમ્મી? પતરી છે ને કાંદાના છે ને મરચાં. વઢવાણી મરચા, બટેકાની પતરી અને કાંદા. તો ઓલા કઈ કર્યા ને મેથીના ગોટા જેવા શું છે? મેથીના ગોટા એટલે નથી, એમાં મેથી થોડીક નાખી જરાક પડી. અચ્છા એટલે કાંદા છે એમાં મેથી નાખેલી છે. કસૂરી મેથી પડી હતી નાખી. ઓકે સરસ, હાલો તો જમી લઈ, બીજું શું કા? ચાલો હાલો, મારે નથી જમવું. હાલો ને હવે. ના ના મોરા ના પાડે ને બિચારા. હાલો બે બે. ના, મારે નથી જમવું. જો લાલ દાલ. નહીં, મેરે કો નહીં ખાને કા હે. એવું ન કરે. થોડું ખાઈ લે. એ નહીં બિંદુ, મુझे નહીં જમના હે. કેવું થોડા? ના હો, બે ત્રણ. અરે ના એલી ના. બીજું તાર માન ન રાખ્યું. ભગવાન માર નો રાખ્યું. એ તારું માન રાખી દો હાલ, બસ હાલ બેસી જ જાવ હમણાં. હે ને? અડધી કાથરોટ લે એટલે થારીમાં. આ રહ્યું અડધી કાસળ ભરી તો કાસળ લઈને જ બેસી જા. ઉપર ચટણી રેડી દો હે, દાળ ભાતની જેમ ભજીયા ચટણી. હા સારું હાલો. હેલો, તો જો વાગી ગયા છે 12:30 અને એમાં એવું હતું વ્લોગ અમારે વહેલો એન્ડ કરવો હતો પણ થોડીક તકલીફમાં એવું થયું કે અમારે સોસાયટીમાં રાંદલમાંનો પ્રસંગ હતો એટલે બાજુમાં ગરબા ને એવું બધું ચાલુ હતું એટલે કીધું અત્યારે કાંઈ બી બોલશું ને તો સંભળાય છે નહીં. બરાબર ને બિંદુજી? તો બસ હવે આ રહ્યા જો છોકરા વેડા કર્યા રાખે. છોકરા વેડે નહીં આજો. આવું થયું. ચણાનો લોટ ચણાનો લોટ લાગ્યો, વાયરો વાઈટ થઈ ગયો તો આપણા હાથ તો વાઈટ થઈ જ જાય. એટલે બિંદુ કે વાઈટ થઈ જાય. ના આજ કેવલે કેવું કેવું આજ કેવલ મને કહે આજ કેવલ મને કે આજ તો કે મને કે ભજીયા બનાવવા દેજે. મેં કીધું કેમ કોઈ દી ને આજ તો કે મારા હાથ ગોરા કરવા. મેં કીધું હાથ ગોરા કરવાનું તને કોણ ભજીયા બનાવે? કીધું તો કે મારું બનાવવા. મેં તો બનાવો. ના એમાં એવું હતું હમણાં થોડાક દી પહેલા હે ને ચણાનો લોટથી આ બિંદુએ જ ઓલું બેટર ને એ બધું બનાવતી હતી ને રીબડું, તો એને પછી બે હાથની કમ્પેરિઝન દેખાડી ને તો ધોરો થઈ ગયો હતો એટલે મેં કીધું લાવ, કીધું આજે કીધું હું ટ્રાય કરું એમ. એવું હતું સાચું. બનાવ્યા તો નહીં. આજ કેવું કર્યો, ફોન આવ્યો ને ફોન ચાલુ હતો ને આમ મમ કરતા હતા એટલે એ ઓલું વિસ્કર થી એને લોટ ને બધું મેં નાખી દીધું, બધું કરી દીધું. પછી મને કે હું હાથથી આમ કરું. મેં કીધું કેમ આ પેલા હાથમાં પેલા ગોળા ગોળા રહી જાય ને. મેં કીધું એવું ન કરો ને, હાથથી વિસ્કરથી હલાવવા નહીં પછી હાથથી ભજીયા પડે. તો મેં તું આ હું બેટર બનાવી દો તમે ભજીયા પાડજો. તો કે ના ના એ કે એવો ટાઈમ નથી મારા પાસે. વયા ગયા નો તમે હાથ ગોળા કરવા જ કરો. કીધું આવી રહ્યા જો અમારે થઈ ગયા જો. જો આ તે ભજીયા બનાવો ને સરસ હોય, મહેનત કરવી પડે એમાં બ્રો. બરાબર છે. યસ. સારું ચાલો તો બસ જો આજના વ્લોગમાં આટલું જ હતું. જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. મળશું કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી કામ છે. એક મારે એક વાત શેર કરવી હતી તમારા બધા સાથે. લે રહી ગઈ હતી? શું રહી ગયું? વળી બોલ બોલ. એમાં એવું હતું કે અમુક થોડાક દિવસ પહેલા એક કમેન્ટ હતી કે ખુશી કેમ નહોતી આવી એમ અહીંયા, મીન્સ કે મારી બર્થડે પર કે હું એકલી હતી ને ખુશી નહોતી આવી એમ. તો એનું એક રીઝન હતું કે એનો છોકરો બીમાર પડ્યો તો બિચારાને ઝાડા ઉલટી એટલા થઈ ગયા હતા કે એ લોકો હોસ્પિટલના ચક્કર મારીને થાકી ગયા હતા. જે તમે વ્લોગ એને સબસ્ક્રાઇબ કરતા હોય એની ચેનલને તો તમે જોયો જ હશે, ના જોયો તો તમે એની ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. કેમ કે એ છોકરો એટલો બીમાર પડી ગયો હતો ને, બીજા દિવસે મને ખુશીનો ફોન આવ્યો હતો કે આવું રીઝન હતું ને એટલે અમારાથી નહોતું અવાયું. મેં કીધું બર્થડે તો હવે આવતી હોય ને જાતી હોય, હવે એવું શું હતું કે બર્થડેમાં આવે? બર્થડેમાં દિવસ તો સવાર ઉગીને સાંજે પતી ગયો, પૂરું થઈ ગયું. એટલું બધું કંઈ ખાસ નહોતું. એમાં તે દિવસે હું એકલી જતી આખો દિવસ, એટલે બીજું કંઈ વધારે ખાસ નહોતું. એટલે એ કે ના તો કેબલ ને બધા નહોતા ને, તું એકલી હતી ને તો કે મારે આવવું હતું એમ. એટલે મને કે મારે આ રીઝન હતું ને એટલે નહોતી આવી એમ. મેં કીધું કશો વાંધો નહીં, એમાં શું થઈ ગયું? હવે એમાં તો છોકરું જ છે બિચારો. હવે છોકરાથી વધારે શું હોય કે બર્થડે થોડી ઇમ્પોર્ટન્ટ હોય, તો બર્થડે તો આવતી હોય ને જતી હોય એમ.
એટલે એનું અને પેલા એમાંય પાછું એવું હતું, અમે હમણાં પરમ દિવસે ગયા હતા ને ત્યાં મેં પૂછ્યું હતું ત્યારે આશીષ ને ખુશી તો ક્યાં હતા, હજી આવતા હતા કા, અને અમે પહોંચી ગયા હતા. પછી મેં પૂછ્યું એના આશીષના મમ્મીને, મેં કીધું આંટી કેવું છે, તો કે હજી કે થોડુંક વોમિટ ને ઝાડા જેવું ને એવું તો છે જ એમ. મેં કીધું રેડી હાલો, કીધું કાંઈ વાંધો નહીં, કીધું ઓમ બાકી તો કે પહેલા કરતા સારું છે એમ. હવે આમાં તો એમ જ હોય, પહેલા તો છોકરું જોવાનું હોય, પછી બીજી બધી વાત એમ. આપણે તો છોકરાનું પહેલા જોવાનું હોય ને. હવે આપણે તો હું આટલા મોટા થઈને આપણે બીમાર પડે છે, આપણને કશે ગમતું નથી. એ છોકરું બોલી નથી શકતું, ચાલી નથી શકતું, તો હવે પછી આવું જ હોય ને એમ. અમારે તમારી સાથે બે દિવસથી શેર કરવું હતું, પણ હવે કીધું હવે વાંધો નહીં, એમ રહી ગયું તો રહી ગયું એમ. ચાલો ગુડ નાઇટ. ગુડ નાઇટ. મળશું કાલના નવા વ્લોગમાં.